નમસ્કાર મિત્રો, હું એમએમ સર મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સંભાવના ચેપ્ટરની થિયરી સમજીશું. જો આ માહિતી સમજી ગયા તો જાણે કે આ ચેપ્ટર આવડી ગયું. તો હું આજે તમને સંભાવના ચેપ્ટર વિશે સમજૂતી આપીશ, જેમાં આપણે થિયરીનો પહેલો વિડીયો છે, થિયરીનો બીજો એક વિડીયો આવશે અને પછી દાખલા સ્ટાર્ટ થશે. તો મિત્રો, સંભાવના એટલે શું? સંભાવના એટલે કોઈ ઘટના કેટલી અલગ અલગ રીતે બની શકે. જેમ કે આપણે એક સિક્કાને ઉછાળીએ તો સિક્કાની બે બાજુ હોય. આપણે જ્યારે સિક્કાને ઉછાળીએ તો એની ઉપર કાંટા પણ પડી શકે અને એની ઉપર છાપ પણ પડી શકે. તો બે સંભાવના થઈ ગયા. એવી જ રીતે એક પાસાને ઉછાળવામાં આવે તો એની ઉપર એક અથવા તો બે અથવા તો ત્રણ અથવા તો ચાર અથવા તો પાંચ અથવા તો છ, આમ કુલ 6 પરિણામો મળી શકે છે. એનો મતલબ કે સંભાવના એટલે શું મિત્રો? તો કે સંભાવના એટલે ઘટના કેટલી અલગ અલગ રીતે બની શકે છે એની વાત. હવે વાત આવે છે કે મહત્તમ સંભાવના કેટલી હોય? તો મહત્તમ સંભાવના કેટલી હોય મિત્રો? 1 હોય છે. અને લઘુત્તમ સંભાવના કેટલી હોય છે? 0. તો પરીક્ષામાં પૂછી શકે છે વિકલ્પ તરીકે, ખાલી જગ્યા તરીકે, કે સંભાવના કેટલાથી કેટલાની વચ્ચે અથવા કેટલી. જેમ કે આ અહીંયા તમારી સામે છે, સંભાવના 0 અથવા 1 અથવા 0 અને 1 ની વચ્ચે. કોઈ કે 0 અને 1 ની વચ્ચે કેવી રીતે સાહેબ? તો જવાબ આવી શકે 0.50, 0.75. આમ એટલે સંભાવના હંમેશા 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને એની વચ્ચે પણ હોઈ શકે. સંભાવના કદી 0 થી ઓછી એટલે માઇનસમાં ના હોઈ શકે. સંભાવના 1 કરતા વધારે પણ ના હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે છે કે કદી સંભાવના ઋણ ના હોઈ શકે અને 1 કરતા વધારે પણ ના હોઈ શકે. બીજી વાત, ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય, અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. ઘણી બધી ઘટનાઓ એવી છે જે ચોક્કસ છે. એટલે શું? જે જન્મે એ મૃત્યુ પામે. તો કે હા, તો એની સંભાવના 1. એક અઠવાડિયામાં 7 દિવસ હોય એની સંભાવના તો 1, કેમ કે 7 જ હોય. સોમવાર પછી મંગળવાર આવે, સંભાવના 1. પણ કોઈ એમ કે સોમવાર પછી બુધવાર આવે તો એ અશક્ય જ નથી મિત્રો, એ અશક્ય ઘટના છે. તો એ ઘટના માટે જવાબ શું આવશે મિત્રો? 0 આવશે. તો આમ મિત્રો, સંભાવના શું છે? સંભાવના બે ઘટનાનો સરવાળો છે. કઈ બે ઘટના? એક ઘટના, એક એની પૂરક ઘટના. બંનેનો સરવાળો કેટલો થાય છે? 1. એક ઘટના બને, એક ઘટના ન બને. જેમ કે કોઈ માણસ કોઈ તીર નિશાન તાકે કોઈ નિશાન પર, તો તીર મારે તો તીર એ નિશાના પર વાગે કે ખરું? વાગે એટલે ઘટના, ન વાગે એટલે પૂરક ઘટના. તો આવી રીતે મિત્રો આ ટાઈપના વિકલ્પમાં પૂછાતું હોય છે, જે થોડી બેઝિક માહિતી છે. નેક્સ્ટ, હવે આ જે સૂત્ર છે મિત્રો કે પ્રોબ ઓફ એક્સ અને પ્રોબ ઓફ એક્સ બાર બંનેનો સરવાળો હોય, તો આ ટાઈપમાં પરીક્ષામાં વિકલ્પ ખાલી જગ્યા કે ખરા ખોટા પૂછાતા હોય છે, જે હવે આપણે સમજીશું એના દાખલા સ્વરૂપે. આ પહેલું છે, જો પ્રોબ ઓફ એક્સ બરાબર 0.40 હોય તો પ્રોબ ઓફ એક્સ બાર કેટલો? તો આવો વિકલ્પ, જો કે ગણતરી કરવાની ના હોય વિકલ્પમાં, ડાયરેક્ટ જ જવાબ ખબર પડી જાય, પણ ગણતરી કરીએ આપણે. પ્રોબ ઓફ એક્સ વત્તા પ્રોબ ઓફ એક્સ બાર બંનેનો સરવાળો 1 થાય. પ્રોબ ઓફ એક્સ 0.40, પ્રોબ ઓફ એક્સ બાર. આ શું કહેવા માંગે છે કે કોઈ ઘટના માટે જો 40 હોય તો એની પૂરક ઘટના કેટલી થાય? તો 0.40 છે ને આમ લઈ જાઓ તો 0.40 આમ જશે તો માઇનસ થશે. તો 1 માંથી 0.40 બાદ કરો તો 0.60. કોઈ વિદ્યાર્થીને બાદ બાકીમાં તકલીફ પડતી હોય, ઘણા વિદ્યાર્થી હોય, તો આવી રીતે તમે બાદ બાકી કરીને પણ લાવી શકો છો. 0 ના 0,
0 થી અહીંયા 10, અહીંયા 0, 10 માંથી 4 જાય તો આવી રીતે. અને એક શોર્ટકટ છે મિત્રો, 100 માંથી 40 જાય તો 60 એટલે 0.60. જેમ કે આમાં છે જો આમાં ઉલટું આપ્યું છે, આમાં x બાર એટલે કે પૂરક ઘટના આપી છે અને ઘટના શોધવાની છે. તો એ જ સૂત્ર તો બરાબર, પ્રોબ ઓફ x વત્તા પ્રોબ ઓફ x બાર બરાબર 1. પ્રોબ ઓફ x શોધવાના છે, x બાર 0.36 બરાબર 1. 0.36 ને આમ લઈ જાઓ તો આવું કરવું હોય તો કોઈ વાંધો, ડાયરેક્ટ 100 માંથી 36 જાય તો કેટલા રહે છે? તો કે સાહેબ 64 રહે, એટલે કે 0.64. બાકી આવી રીતે બાદ બાકી પણ કરી શકો છો. બીજો એક દાખલો છે, આવો પણ પૂછી શકે મિત્રો કે પ્રોબ ઓફ x બરાબર 3/5 તો x બાર. તો આવી રીતે પણ ગણતરી કરીને લાવી શકાય કે ભાઈ પ્રોબ ઓફ x વત્તા પ્રોબ ઓફ x બાર બરાબર 1. તો આવી રીતે દાખલો હોય તો આવી રીતે ગણીને પણ આ દાખલો ગણી શકાય. 3/5 પ્રોબ ઓફ x બાર બરાબર 1. 3/5 ને આમ લઈ જાઓ તો તમે જોઈ શકો છો 3/5 છે મિત્રો, એ પ્લસ છે, બરાબરની આમ જશે તો માઇનસ. હવે એકમાંથી જ્યારે આવી બાદબાકી કરવાની આવે તો સિમ્પલ છે, 5/5. હા, આમાં લસા લેવો પડે, 5 × 5 ને, પણ એકદમ શોર્ટકટ છે, એવું કરવાની કોઈ જરૂર નથી. એકમાંથી જ્યારે બાદ કરવાનું આવે તો સિમ્પલ 5/5 નીચે, 5 માંથી 3 જાય તો 2. તો આવી રીતે x બાર બરાબર તમને જવાબ મળી જશે. તો એક ઉદાહરણ તરીકે આપણે દાખલામાં લઈએ, માની લો કે અહીંયા દરેક જગ્યાએ મેં x જ લીધા છે, તો x ના હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે. જેમ કે પ્રોબ ઓફ c બરાબર 1/4. તો પ્રોબ ઓફ c બાર કેટલા આવશે? તો 4/4, અને 4 માંથી 1 જશે તો 3. તો આવી રીતે ડાયરેક્ટ જ જવાબ શોધી શકાય છે. તો આવી રીતે મિત્રો, તો આ એક ખાલી સમજૂતી તમને આપી, આવા વિકલ્પો પણ આપણે સોલ્વ કરાઈશું બધા. તો આ એક દાખલા હતા. હવે પછી આપણે આગળ દાખલા ગણીએ મિત્રો. સોરી, હવે તમને સિક્કાવાળી વાત સમજાવું. દાખલા તો આપણે નેક્સ્ટ પછીના વિડીયોમાં શીખવાના છે, પણ એના આ સિક્કાની એક બેઝિક માહિતી તમે મેળવી લેશો તો આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે તકલીફ નહીં પડે. તકલીફ એ જ પડે છે, સિક્કા 2 ઉછાળવામાં આવે, 3 ઉછાળવામાં આવે, 1 ઉછાળવામાં આવે તો શું થાય, કે કેટલા પરિણામો મળે, તો એ આપણે અહીંયા આ સમજી લઈએ. જ્યારે બરાબર સમજજો મિત્રો, એક સિક્કો ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો મળે? વિકલ્પમાં પૂછાય, એક શબ્દમાં જવાબ પણ પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે જો એક સિક્કાને ઉછાળીએ તો 2 પરિણામો મળે. એક મળે H અને એક મળે T. આને કહેવાય છાપ, આને કહેવાય કાંટા. 2 બાજુ છે. જો મિત્રો, આ જે તમને સિંહ જેવું નિશાન દેખાય છે એને હેડ છે, છાપ, અને આ જે એક લખેલું છે એ T છે. આ એટલા માટે મેં આ ફોટા સ્વરૂપે સમજાવ્યું, તમને ખબર પડે કે આ H શું છે, T શું છે, કેવી રીતે પડે છે. તો મિત્રો, એક સિક્કાને ઉછાળે તો 2 પરિણામો મળે. કુલ કેટલા મળે? કાં તો H પડે કાં તો T. પણ જો 2 સિક્કાને ઉછાળવામાં, એક સિક્કો બરાબર સમજજો મિત્રો, એક સિક્કાને 2 વખત ઉછાળો કે અથવા તો 2 સિક્કા ને એક સાથે ઉછાળો તો પરિણામ કેટલા મળે છે? 4. હવે કોઈ કહે છે કયા કયા? તો તમારી સામે છે કયા કયા? 2 છાપ મળે, એક આ પરિણામ મળે, કાં તો બંને કાંટા મળે, એક આ પરિણામ મળે, કાં તો પહેલો કાંટો અને બીજી છાપ, કાં તો પહેલો છાપ પછી કાંટા. તો આમ મિત્રો ટોટલ 4 પરિણામો આપણને મળે છે. તો આ પરીક્ષામાં જ્યારે દાખલા પૂછાય ને તો 4 કયા પરિણામો એ આપણને યાદ રહેવા જોઈએ. આ બધું તો ખાલી તમારી સમજ માટે છે મિત્રો. એ જ રીતે જ્યારે એક સિક્કો 3 વખત બરાબર, એક સિક્કાને 3 વખત ઉછાળીએ કે 3 સિક્કા એક સાથે ઉછાળીએ 3 વખત, એક વખત, તો સમીકરણ એટલે કે પરિણામો એક જ મળે છે. 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કેટલા મળે છે? 8. હવે કોઈ કહે છે સાહેબ કે રીતે 8? તો જો આ 8 પરિણામો લખવામાં વિદ્યાર્થીને ભૂલ થાય જ છે.
તો તમારે કરવાનું શું મિત્રો, એક જ થીમ પ્રમાણે જ્યારે પણ આવો 3 સિક્કા વાળો દાખલો આવે ને, એક જ થીમ પ્રમાણે દાખલો ગણવાનો, કદી તકલીફ નહીં પડે. આ થીમ કેવી રીતે તો સમજો. પહેલું જો તમે અહીંયા પહેલા સમજી લઈએ, જો આ છાપ છે ત્રણેય, એટલે આ બાજુમાં તમે છાપ વધારે છે ને કાંટા ઓછા છે, આ બાજુ બધી કાંટા વધારે છે, છાપ ઓછી છે. કેવી રીતે લખાય તો જો છાપ છાપ અને છાપ, એટલે આ એક પરિણામ છે એચ એચ એચ, ત્રણેય સિક્કા પર એચ એચ. પછી જો બે એચ એચ અને એક કાંટા, એચ એચ કાંટા, પછી છાપ અને બીજો કાંટા છે અને આ છાપ છે, તો એચ ટી એચ. અને અહીં પણ જુઓ તમે, પહેલું ટી પછી એચ અને પછી એચ. તો આવી રીતે મિત્રો આ 4 પરિણામો આપણે ટોટલ કેટલા, જ્યારે એક સિક્કાને 3 વખત કે 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો પરિણામો 8 મળે. કયા 8? આ 4 ક્લિયર. આ આવડે ને પછી બાજુવાળા આવડી જ જાય. એનું વિરોધાર્થી જ કરવાનું. જ્યાં એચ છે ને ત્યાં ટી મૂકી દેવાના, જ્યાં એચ છે ત્યાં ટી, અને જ્યાં ટી છે ત્યાં તો એચ મૂકી દેવાનું. તો આ 8 યાદ રાખવાની જરૂર નથી, ખાલી 4 યાદ રાખો, 4 ઓટોમેટિક તમને આવડી જશે. જો એચ છે ત્યાં ટી છે ત્યાં એચ. તો જો અહીંયા બધા એચ વધારે છે, અહીંયા બધા ટી, તો આમ કુલ પરિણામ. તો પરીક્ષામાં આની કોઈ જરૂર નથી, પણ તમને સમજાય એટલા માટે આપણે લીધા છે. બસ આ 8 પરિણામો યાદ રાખજો કેવી રીતે લખવાના. એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ, ટી એચ એચ. પછી આ તો આવડી જ જાય. તો કુલ 8 પરિણામો. તો આના દાખલા જ્યારે પૂછાશે ત્યારે તમારે બરાબર સમજવાનું છે. અને આ જો સમજાઈ જાય કેવી રીતે શું હોય છે તો દાખલામાં તકલીફ નહીં પડે. નેક્સ્ટ પત્તાવાળી સમજૂતી મેળવીએ. ખાસ સમજો, જે લોકો પત્તા રમે છે એના તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લોકો પત્તા નથી રમતા એ લોકોને અથવા એ વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે છે. તો તમારે ખાસ ધ્યાન આપજો. જેને આ દાખલાની અંદર બહુ ભૂલ પડે છે, ઘણાને ઓળખતા નથી આવડતું, તો એની પહેલા માહિતી સમજી લે મિત્રો, કે બરાબર સમજો. કુલ પત્તા 52, બરાબર સમજો. રંગના આધારે 2 પ્રકાર, અથવા કલરના આધારે, જે તમારે બોલવું. રંગના આધારે કેટલા પ્રકાર? 2 પ્રકાર. કયા કયા? એક રંગ છે કાળો અને એક રંગ છે લાલ. કાળા રંગના પણ 26 પત્તા, લાલ રંગના પણ 26 પત્તા. બરાબર સમજો. પછી કાળામાં 2 પ્રકાર પડે. જો આ કાળો કલર છે, આ કાળો કલર છે, બંને કાળા કલર, એટલે 13 ને 13 26. કાળા કલર ની અંદર મિત્રો 13 પત્તા ફુલ્લી અને 13 પત્તા કાળી. બધા ઓળખતા નથી આવડતું, બરાબર ઓળખજો મિત્રો. આ ફૂલ જેવી ફુલ્લી અને આ કાળી છે. લાલમાં પણ મિત્રો 2 પ્રકાર છે. એક છે પોતે લાલ, એ પણ 13 હોય, અને આ જે ચોખટ આવી રીતે ખાનું છે, જેને ચોકટ કહેવામાં આવે છે, તો એના પત્તા પણ કેટલા હશે મિત્રો? 13. તો દરેક પત્તા 13 જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. અને આ જે ગુલામ, ક્વીન, અને જો આ છે ને જે જેવો આકાર હોય ને, જે આને ગુલામ કહેવામાં આવે. ક્વીન એટલે રાણી અને કે એટલે રાજા. આ મુખ મુદ્રા વાળા પત્તા છે. બરાબર સમજો મિત્રો. 52 પત્તા. જો મને કોઈ એમ કે 52 પત્તા, જો દાખલો નથી, દાખલા તો આપણે આગળ ભણીશું, પણ સમજી લો. જવાબ અહીંયા જ ખબર પડી જાય, અહીંયા દાખલો ક્લિયર થઈ જાય. બસ થોડું લખાણ એડ કરો એટલે આના બધા દાખલા પત્તા વાળા બધા તમને આવડી જશે. 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને એ પત્તું કાળા રંગનું હોય તો કેટલા પસંદ થાય? તો એનો જવાબ આવશે 26/52. 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે, એ પત્તું લાલ રંગનું, યાદ રાખજો રંગ, તો પણ એ જ જવાબ 26/52. પણ જો મિત્રો એવું પૂછે કે 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને પત્તું ફુલ્લીનું હોય, જો અહીંયા ફુલ્લી, તો ફુલ્લી કેટલી છે ગણો, 1 થી 13, તેનો જવાબ આવશે 13/52. એ જ પ્રકારે યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે ને પત્તું કાળા રંગનું હોય, સોરી
કાળીનું હોય, કાળીનું તો એક જ, કાળી 13 છે તો પણ 13, લાલનું કે તો પણ 13, ચોકટનું કે 13. અહીંયા ખાલી રંગ અને પ્રકાર જ બોલ્યા, બીજું ઇન્ટરનલ કશું બોલ્યા નહીં. એકો, રાણી, ગુલામ એવું કશું નહીં બોલ્યા. ખાલી એમ કે ફુલ્લી તો 13 ધ્યાનમાં લો. ખાલી બોલે લાલ તો 13, લાલ રંગ તો 13 ને 13 26, કાળો રંગ તો આ ને આ 26. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર, ચલો સમજીએ. હવે ઇન્ટરનલ વાત કરી. 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને એ પત્તું એકો હોય. જો અહીંયા એકો જ બોલું છું, કોઈ કલર, રંગ, પ્રકાર કઈ વાત નથી. તો 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે, એકો હોય એની સંભાવના. એકા કેટલા? બીજું તમને કહી દઉં, દરેક પત્તા 4 છે. જુઓ તમે, 4. તો 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને એ પત્તું એકો હોય. તો એકા કેટલા છે મિત્રો? 4 છે. કેટલા છે? 4 છે. એકા 4 છે. તો 4/52. હવે એકાની જગ્યાએ તમને એમ પૂછે કે એક પત્તું પસંદ કરવામાં આવે ને એ પત્તું રાજા હોય, તો રાજા કેટલા? 1 2 3 4. તો અહીં જ જવાબ. રાણીનું પૂછે તો અહીં જ જવાબ. ગુલામનું પૂછે તો અહીં જ જવાબ. જ્યારે કોઈ પ્રકાર કે રંગની વાત ના કરે તો એ બધા આવે, પણ એવું પૂછે કે એક પત્તું પસંદ કરવામાં એ પત્તું લાલનો રાજા હોય, તો મિત્રો લાલનો રાજા એક જ આર્યો એ ભાઈ 1/52. પણ એમ પૂછે લાલ રંગનો રાજા, તો આ ભાઈ તો લેવાના, પણ સાથે આ ભાઈ પણ, એટલે ટોટલ કેટલા થઈ જશે મિત્રો? 2. એ જ રીતે એવું પૂછવામાં આવે કે ભાઈ 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે એ કાળા રંગની રાણી, તો કાળા રંગ, જો રંગ કીધો બરાબર, રંગ એટલે 2, પણ એવું કીધું કાળીની રાણી તો એક જ, આ રહી એક. પછી ઘણી વખત એવું પૂછે છે 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં અને પત્તું મુખ મુદ્રા વાળું. બરાબર સમજો, મુખ મુદ્રા વાળું એટલે આ બધા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, તો 12 આવશે. ખાલી મુખ મુદ્રા કે તો 12, પણ એમ પૂછે કે પસંદ કરેલું પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું, તો જો આ લાલ રંગ કહેવાય, આ લાલ રંગ કહેવાય. તો 3 ને 3 6, તો જવાબ કેટલો આવશે? 6. એટલે કે 6/52. 52 તો તમારે વિચારી જ લેવાના. નીચે ઉપર સાનુકૂળ પરિણામો, નીચે કુલ દાખલો ગણશું ત્યારે ખબર પડશે, પણ અહીંયા જ ખબર પડી જશે બધી. પછી ઘણી વખત પૂરક ઘટના પૂછે. 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને પત્તું એકો ના હોય, તો મિત્રો ટોટલ 52 પત્તા છે, એમાંથી એકો કાઢી નાખો તો પછી રહે કેટલા? તો કે સાહેબ 48. તો કે 48/52. તો આમ પત્તાવાળો કોઈ પણ મિત્રો દાખલો હોય ખરેખર સહેલો છે. દાખલાની એમ રકમ વાંચતાની સાથે જ ખબર પડી જાય કે આનો જવાબ શું આવશે. તો યાદ રાખજો ખાસ, આ રંગમાં યાદ, રંગ કે તો 2, ખાલી લાલનું કે તો આ એક જ, ખાલી ફુલ્લીનું કે તો આ એક જ લાઈન, ખાલી કાળીનું કે તો એક જ લાઈન, પણ કાળા રંગનું કે તો આ બંને, લાલ રંગનું કે તો બંને. એટલે પૂછે છે. તો જ્યારે પણ પ્રશ્ન પૂછે તમારા દિમાગમાં આ ક્લિયર ફોટો આવવો જોઈએ કે ભાઈ લાલ રંગનો એકો, તો લાલ રંગ તો આ લાલ, 2 લાલ, તો પછી એકો તો આ 2 જ આવશે. લાલ રંગનો એકો કે તો આ 2 જ, કાળા રંગનો એકો તો આ 2. તો આવી રીતે મિત્રો જ્યારે પણ હવે આવો દાખલો પૂછાય તો તમને ક્લિયર થઈ જ જશે. અને ખાસ આ મેં કીધું એ પ્રમાણે આ સ્ટ્રક્ચર જોઈ લો. 52 26 અલગ, 13 દરેક પત્તા 13 છે, દરેક પત્તા 4 છે, મુખ મુદ્રા વાળા પણ એટલા જ છે. બસ, તો આવી રીતે મિત્રો આપણે પત્તાવાળા દાખલા અહીંયા પૂરા થાય છે. તો હવે મિત્રો જ્યારે આવા દાખલા, હવે આપણે કયા દાખલા રહ્યા? પાસાવાળા. મિત્રો પાસાવાળા દાખલા એ નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. તો આજ માટે બસ આટલું જ. બાકીની થિયરી હવે પછીના લેક્ચરમાં આપણે સમજીશું, પછીના પીરિયડમાં.